જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। તાજેતરમાં સરકારશ્રી દ્વારા વિચરતી અને વિમુક્ત જાતિના ડિપ્લોમા કોર્સ કરતા વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપ રદ કરવાનો એક પરિપત્ર કરવામાં આવેલ છે। આ પરિપત્ર થવાથી વિદ્યાર્થીઓ અવઢવમાં મુકાયા છે, કારણ કે આ પરિપત્ર આ વર્ષે એડમિશન થયા પછી થયેલો છે। તો આના કારણે આ પરિપત્રની સીધી અસર સેંકડો વિદ્યાર્થીઓના ભાવિ ઉપર પડશે અને આ વિદ્યાર્થીઓ એ વંચિત સમુદાયના વિદ્યાર્થીઓ છે કે જેઓ ડિપ્લોમા જેવા નાના કોર્સો કરી અને પોતાની રોજગારી મેળવતા હોય છે। વિચરતી અને વિમુક્ત જાતિ એ વંચિત સમુદાયો છે અને આ વંચિત સમુદાયો હજુ પણ આઝાદીના આટલા વર્ષો પછી પણ મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ શક્યા નથી, કારણ કે અમને અભ્યાસ માટે આવું વાતાવરણ જ મળતું નથી। તો આવા નાના કોર્સ કરવા માટે પણ જો સરકારની મળતી સ્કોલરશિપ બંધ થાય તો આપણે સમજી શકીએ છીએ કે આ વિદ્યાર્થીના ભાવિ ઉપર કેટલી ખરાબ અસર પડે। તો દરેકને આપણે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આ માટે એક જાગૃતિ સંમેલનનું આયોજન ગાંધીનગર તાલુકાના રૂપાલ મુકામે વરદાયની માતાના મંદિરની બાજુમાં વરદાયની કેળવણી મંડળના હોલમાં રાખવામાં આવેલ છે। તો આ સંમેલનમાં ખૂબ બહોળી સંખ્યામાં આપણે રાવળદેવ સમાજ અને એનટીડીએનટી સમુદાયના તમામ લોકોને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે। આવો આપણે સૌ સાથે મળી વિચાર વિમર્શ કરીએ અને આપણી જે જૂની માગણીઓ છે, 11% અનામતની વાત હોય, પૂર્ણ સ્કોલરશિપની વાત હોય કે પછી દરેક જિલ્લાઓની અંદર વિચરતી વિમુક્ત જાતિના પ્રમાણપત્રો સરળતાથી મળી રહે એ માગણી હોય, આ સિવાયની પણ બીજી જે માગણીઓ છે એ માગણીઓ માટે આપણે વિચાર વિમર્શ કરી અને પછી સરકારશ્રીમાં શિસ્તબદ્ધ રીતે રજૂઆત કરી અને જે આપણા વંચિત સમુદાયો છે એ વંચિત સમુદાયોના ન્યાય માટે આપણે ખૂબ ગહન ચર્ચા વિચારણા કરીએ। તો આવો આપણે સૌ સાથે મળી અને આવતીકાલે આ માટે ખૂબ જ ગહન ચર્ચા કરીએ અને આગળના આયોજન માટે મળીએ અને દરેક તાલુકાઓમાં અને જિલ્લાઓમાં ખૂબ સારી જાગૃતિ માટેના કામ કરીએ અને પછી આ સરકારની અંદર આપણે રજૂઆત કરી અને સરકારને વિનંતી કરી અને આપણા જે હકો છે એ હકોની માગણી છે એને બુલંદ બનાવવા માટે આપણે આગામી સમયની અંદર ખૂબ સરસ કાયદાકીય રીતે શિસ્તબદ્ધ રીતે બંધારણની જોગવાઈ મુજબ જે માગણીઓ છે આપણે રજૂ કરીએ। આવો આવતીકાલે મળીએ। ધન્યવાદ।